हेलो फ्रेंड्स, तो आज આપણે બનાવીશું લીમડાનો સાબુ। આ સાબુ એટલો ફાયદાકારક છે ને કે તમને ધાધર થઈ હોય, ખરજવું થયું હોય તો તેના માટે ખૂબ ફાયદાકારક છે। તમને ધાધર થઈ હોય કે ખરજવું થયું હોય તો આ સાબુ તમે વાપરો ને તો ધાધર અને ખરજવું મટી જશે। તમે 10-15 દિવસ સુધી આ સાબુને વાપરશો ને તો તમારું ધાધર અને ખરજવું એકદમ મટી જાય છે। તેવો આ સાબુ મેં અહીંયા તૈયાર કર્યો છે। તો ચલો આપણે સાબુ બનાવવાનું ચાલુ કરીએ। સાબુ બનાવવા માટે મેં અહીંયા જો લીમડાના પત્તા લીધા છે। લીમડાના પત્તાને પહેલાં આપણે ચોખ્ખા પાણીથી ધોઈ નાખીશું। આ રીતે જુઓ, આ સાબુ એટલો ફાયદાકારક છે ને કે તમે એક વખત બનાવશો ને તો તમે ફરીથી પણ બનાવશો, એટલો ફાયદાકારક આ સાબુ તૈયાર થાય છે। તો લીમડાના પત્તાને આ રીતે ધોઈને આપણે મિક્સરમાં એડ કરી દઈશું અને તેની પેસ્ટ બનાવી લઈશું। જો આ રીતે મિક્સરમાં એડ કરી દઈશું અને તેની પેસ્ટ બનાવી લેવાની છે। જો તમને મારો વિડીયો અને આ સાબુ બનાવવાની આઈડિયા સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો। કમેન્ટ કરીને મને કહેજો કે તમને વિડીયો કેવો લાગ્યો। તો હવે તેમાં આપણે એલોવેરા જેલ એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું। આપણે આની એકદમ પતલી પેસ્ટ તૈયાર કરવાની છે। તેમાં થોડું પાણી એડ કરીશું આપણે। હવે તેમાં આપણે ગુલાબજળ એડ કરીશું। પછી તેમાં આપણે ગ્લિસરીન એડ કરીશું। અને પછી તેમાં નારિયેળ તેલ એડ કરીશું। હવે આને મિક્સરમાં આપણે પેસ્ટ બનાવી દઈશું। તો જો અહીંયા પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે। પહેલાં આપણે એક કપડું લઈને આ રીતે પેસ્ટને આપણે ગાળી લઈશું। આ રીતે તમે સાબુ ચોક્કસથી બનાવજો, ખૂબ સરસ સાબુ તૈયાર થાય છે અને તમારી ધાધર અને ખરજવું તમને 10-15 દિવસમાં જ ફરક પડી જશે। એટલે તમે એક વખત ચોક્કસથી બનાવી જોજો। તો આ રીતે જો પેસ્ટને આપણે આ રીતે કાઢી લઈશું। પછી મેં અંદર થોડું પાણી એડ કર્યું। પાણી એડ કરીને આ રીતે એકદમ તેનો રસો કાઢી લઈશું આપણે લીમડાનો। જો આ રીતે કરવાથી શું સાબુમાં કંઈ પણ ગઠ્ઠા કે એવું રહેતું નથી। એકદમ આપણો સાબુ એકદમ સરસ તૈયાર થાય છે। હવે અહીંયા મેં વિટામિન ઈની કેપ્સ્યુલ લીધી છે। તો વિટામિન ઈની કેપ્સ્યુલ આપણે એડ કરીશું। આ જે સામગ્રી આપણે અંદર એડ કરીને એ બધી મોઇશ્ચરાઇઝરની છે। એકદમ આપણા શરીરને મોઇશ્ચરાઇઝર આપે છે આ બધી વસ્તુ। આ રીતે જો આ રીતે બધી સામગ્રીને આપણે મિક્સ કરી દઈશું પેસ્ટમાં। હવે આપણે જો અહીંયા સાબુનો બેઝ લીધો છે મેં, તો સાબુના બેઝને આ રીતે કટ કરી દઈશું। આ રીતે સાબુના બેઝને કટ કરીને આપણે તેને ઓગાળી નાખીશું। આજે તો હું વિડીયો નથી બનાવતી, આજે તો મારી છોકરી વિડીયો બનાવે છે એટલે તમે જોઈ શકશો, હાથ તો અલગ જ દેખાય છે। આ સાબુ એને બનાવ્યા હતા અને ખૂબ સરસ સાબુ બન્યા હતા। હજી થોડો બેઝ આપણે કટ કરીશું। હવે અહીંયા જુઓ આપણે ગરમ પાણી કરી દઈશું પહેલાં।
ગરમ પાણી થાય એટલે આપણે સાબુના બેઝને આ રીતે મૂકી દઈશું વાટકામાં, જેથી સાબુનો બેઝ સરસ ઓગળી જાય. આટલી વાતનું તમારે ધ્યાન રાખવાનું અને ગરમમાં જ એડ કરવાનું છે. જો તમે સહેજ પણ નીચે ઉતારશો અને કરશો ને તો એકદમ જામી જશે સાબુનો બેઝ અને તમારો સાબુ સારો નહીં બને. તે માટે આને ગરમ પાણી ઉપર જ રહેવા દેજો અને મિક્સ કરજો, જેથી સાબુનો બેઝ જલ્દી જાડો ના થઈ જાય. તે માટે આને ગરમ પાણી ઉપર જ રહેવા દેજો. પછી આપણે જે બેટર તૈયાર કર્યું હતું લીમડાનું તેને એડ કરી દઈશું અને મિક્સ કરી નાખીશું આ રીતે. જુઓ, તો હવે આપણું મિશ્રણ તૈયાર છે સાબુ બનાવવાનું. તો હવે સાબુના મોલ્ડમાં એડ કરી દઈશું આ રીતે. જુઓ, તમે 10-15 દિવસ આ સાબુ વાપરશો ને તો તમે પણ કહેશો કે ના બેન, સરસ સાબુ તમે બનાવીને બતાવ્યો. તમારે જે પણ ચામડીની તકલીફ હોય, તમને ખરજવું હોય, ધાધર હોય કે તમને ખંજવાળ આવતી હોય તો આ સાબુથી મટી જાય છે. તેવો સાબુ આ તૈયાર થાય છે. તમે 10-15 દિવસ પહેલાં વાપરી જોજો, પછી તેનું રિઝલ્ટ જોજો કે કેવું આવે છે. તો જો અહીંયા સાબુ આપણો તૈયાર છે. આ રીતે તમે ચોક્કસથી બનાવજો. ખૂબ સરસ સાબુ તૈયાર થાય છે. તો બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.